માથે કલંક હતું અને દુનિયાના મેણા હતા. વાત છે પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિની. આખી જિંદગી નીકળી ગઈ એ સાબિત કરવામાં કે હું ગુનેગાર નથી. એક પોલીસ કોન્સ્ટેબલ જેણે 29 વર્ષ સુધી પોતાના ચરિત્ર પર લાગેલા ડાઘને ધોવા માટે સંઘર્ષ કર્યો, પણ જ્યારે ન્યાય મળ્યો ત્યારે તેમના શબ્દ હતા કે હવે ભગવાન બોલાવી લે તો સારું, કેમ કે તેમણે નિર્દોષ છૂટ્યા છે અને તેના થોડાક જ કલાકોમાં તેમનું મોત થાય છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. એક પોલીસ કોન્સ્ટેબલ જેણે 29 વર્ષ સુધી પોતાના ચરિત્ર પર લાગેલા ડાઘને ધોવા માટે સંઘર્ષ કર્યો હતો. વાત છે વર્ષ 1997ની. માત્ર 20 રૂપિયાની લાંચ લેવાના આરોપમાં બાબુભાઈ ઉપર કેસ થાય છે અને 2004માં નીચલી કોર્ટ તેમને સજા સંભળાવે છે. પણ બાબુભાઈ મક્કમ હતા. પોતાના ચરિત્ર પર લાગેલા એ મેણાને ધોવા માટે તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. એક બે નહીં પરંતુ પૂરા 29 વર્ષ સુધી આ કલંકનો બોજ લઈને તેઓ જીવ્યા અને અંતે 4 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા. 29 વર્ષની લાંબી લડાઈનો અંત આવ્યો. વકીલને મળ્યા ત્યારે બાબુભાઈએ બસ એટલું જ કહ્યું કે હાશ, હવે નિર્દોષ છૂટી ગયો છું, ભગવાન હવે મને લઈ લે તો પણ વાંધો નથી. અને કુદરતનો ન્યાય જુઓ, એ જ સાંજે તેમનું કુદરતી મોત થયું. જાણે તેઓ આ પૃથ્વી પર માત્ર પોતાનું કલંક ધોવા માટે જ શ્વાસ લઈ રહ્યા હતા તેવો ઘાટ જોવા મળ્યો. આ કેસ લડી રહેલા વકીલ નીતિન ગાંધીને જ્યારે આ પોલીસકર્મી મળવા માટે ગયા હતા ત્યારે વકીલને શું કહ્યું હતું સાંભળીએ આપણે વકીલને. 1997ની સાલમાં વેજલપુર વિસ્તારમાં વિશાલા પાસે કોન્સ્ટેબલોની ટ્રેપ થયેલી એસીબીની, જેમાં કોન્સ્ટેબલો અંગેની માહિતી એવી હતી એસીબીને કે એ લોકો પોલીસવાળા જે છે એ ટ્રક ડ્રાઈવર પાસેથી કરપ્શન કરે છે. તે રનિંગ ટ્રેપ કરીને 3 કોન્સ્ટેબલ ઉપર એસીબી ફરિયાદ દાખલ થયેલી, જેમાં 1997 પછી 2004માં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચુકાદો આપેલો અને તમામ કોન્સ્ટેબલોને કોર્ટે સજા કરેલી. જેના ઉપર 2004માં ગુજરાત હાઈકોર્ટમાં અપીલ ફાઇલ થયેલી, જે અપીલ તારીખ 4 ફેબ્રુઆરી 2026 ગુજરાત હાઈકોર્ટે એલાઉ કરી છે અને જે આરોપી હતા કોન્સ્ટેબલ એમને નિર્દોષ છોડેલ છે. અને આ જે લાંચ હતી 20 રૂપિયાની હતી અને રનિંગ ટ્રેપમાં આરોપીને એસીબી વાળાએ પકડેલા. જે આરોપીને ગુજરાત હાઈકોર્ટે એસીબી અપીલમાં નિર્દોષ છોડેલ છે. જ્યારે મને ગઈકાલે ઓફિસે મળવા આવ્યા ત્યારે ખૂબ જ સુખદ હતા, ખૂબ જ હેપી હતા કે મેં છોડી મૂક્યા છે. ત્યારે મેં એમને સજેશન આપ્યું કે કાકા હવે તમારા જે બેનિફિટ હતા સરકારમાંથી તમારે લેવા માટે અરજી કરવી જોઈએ. તો કાકાએ એકદમ મને એવું બોલ્યા કે હવે સાહેબ હું નિર્દોષ છૂટી ગયો, મને હાશ થઈ ગયો છે, ભગવાન હવે લઈ લે તો સારું. અને આજે એમને મેં અમુક કાગળો પાછા આપવા માટે કોલ કર્યો. એમના ઘરે તો ખબર પડી કે કાકા ગઈકાલે નેચરલ ડેથ એમની થઈ ગઈ છે અને એક્સપાયર થઈ ગયા છે. 29 વર્ષની લાંબી ન્યાયિક લડત બાદ પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિ ખૂબ ખુશ હતા, કેમ કે લગભગ 3 દાયકાથી જેમના પર આરોપનો બોજ હતો તે પોતાના દિલ ઉપર લઈને ફરી રહ્યા હતા, તેમાંથી તેમને મુક્તિ મળી હતી. 4 ફેબ્રુઆરીના ન્યાય મળ્યા બાદ તેમના વકીલ નીતિન ગાંધી પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિને મળવા માટે બોલાવે છે, વાતચીત કરે છે, જેમાં વકીલ નીતિન ગાંધી પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિને સલાહ આપે છે કે તમે હવે નિર્દોષ છૂટ્યા છો, તમને મળતા સરકારી લાભો લેવા માટે અરજી કરવી જોઈએ. અને વકીલ નીતિન ગાંધીના આ સૂચન પર બાબુભાઈ પ્રજાપતિ કહે છે કે હું નિર્દોષ છૂટી ગયો છું એટલે હાશ થઈ છે, ભગવાન હવે મને લઈ લે તો સારું. અને એ જ સાંજે બાબુભાઈનું મૃત્યુ થાય છે. જાણે તેઓ માત્ર નિર્દોષતા સાબિત કરવા માટે થઈને જિંદગી જીવી રહ્યા હોય તેવો અત્યારે ઘાટ જોવા મળી રહ્યો છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે વિરમું છું. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.